હેલો ગાઈઝ, કેમ છો? બધા મજામાં? સંદેડામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે. યુટ્યુબ ચેનલમાં બધા મજામાં છે, હું પણ મજામાં છું. તો હું તૈયાર થઈ ગયું, ચા નાસ્તો કરીને જમવા બનાવવા બાકી છે. તો લોટ બાંધાઈ આપ્યો છે, સુરબી રોટલી બનાવશે. અમે આર્યનને બંને જઈએ છીએ મોલમાં તો કરિયાણું લેવા. તો આર્યનને બંને અમે તૈયાર થઈ ગયા છો. બ્લોગમાં બની રહેજો. તો ઘર માટે થોડું કરિયાણું લઈ આવીએ. તો અમે બંને જઈએ છીએ. આ શું છે લે? તો ગાઈઝ બ્લોગમાં બધા આર્યન ગુડ મોર્નિંગ, સુરભી ગુડ મોર્નિંગ. તો અમે બંને તૈયાર થઈ જશે. તો હવે જઈએ. તો અમારે છે ને દિવાળી જેવું છે નહીં, પણ કરિયાણું તો જોઈએ ને. તો જઈએ બે જણ. ચાલ બકા હેડ. આજે નવા ડ્રાઈવર પાછળ બેઠું. તો આર્યન પાછળ બેઠું છે. નાના ડ્રાઈવર જોડે મોટા ડ્રાઈવર નથી આજે. તો એટલી બધી નથી લાગતી, પણ થોડી થોડી લાગે છે. તો અમે જઈએ છીએ બે જણ મોલમાં. તો આર્યને ગાડી પકડી છે, હું ચલાવું છું. આર્ય કે ના, હું તારા પાછળ બેસતો હશું. ના ના, ચલાય તારે. અમે બદલી જઈએ છીએ. તો ગાઈસ અમે મોલમાં આવી ગયા છું. અડધી ખરીદી થઈ ગઈ છે. કરિયાણું લેવાનું, ચોખા લેવાના છે. જોઈ જોઈને કયા સારા છે, કયા સારા નથી. બાસમતી લેવાના, દુબાર લેવાના કયા આગ લેવાના છે. એટલું ખબર છે મને. આ દુબાર પણ સુગંધ નથી આવતી પેલા જેવી. આપણે ક્યારેક લઈ જતા હતા, બદલાઈ ગયા છે. આમના કે નીચે વેરાશે તો બધા જાત પાકના છે. આ બિરયાની માટે છે. બિરયાની કોણ આપણે તો એવું ખાતા નથી. ખરીદી થઈ ગઈ. તો હવે પાછા નીકળી ગયા. એટલો તડકો સડી ગયો છે ને, બહુ તડકો થઈ ગયા. તો અમારે ઘર અમારા હાથે હાથે અંદર આવવા માંગે છે. જો ઉઠતા બી નહીં, ભાગતા બી નહીં. આવું છે એમને અંદર. તો અમે આવી ગયા. તો બધું સામાન લાવી મૂકી દીધું છે. એટલી બધી તરસ લાગી છે, એટલો તડકો પડે છે ને. 1:30 થઈ ગયો. આ બધું લાવી મૂકી દીધું છે. પહેલા છે સુરબી રોટલી બનાવી છે, તો અમે ફટાફટ જમી લઈએ. લાગી છે ભૂખ ફરી ફરી. તો ગાય જો ઊંઘી ગઈ હતી, ઉઠીને સીધો પપૈયું કાપી છે. અમે સુરબી બે જણ ખાવાનું છે. બધી આ પછી આ બધું કરિયાણું ભરી દેવાનું છે. અમે સુરબી બે જણ થઈ બધું ભરી દઈએ. પહેલાં છે ને પેટનું કરી લઈએ નાસ્તો. તો પપૈયું ખાઈ લઈએ. તો મેં પપૈયું કાપી દીધું છે. સુરબીન બે જણ ખાઈએ. અમારા આર્યને તો નહીં ભાવતું. તો બ્લોકમાં બની રહો. પપૈયું તો ખાઈ લીધું છે ને. હવે છે ને આ કરિયાણું કાઢી લઉં. કરિયાણામાં તો એટલું બધું કંઈ નથી લાવ્યું. ગામડે તો વધારે લઈ નહીં જવાનું, 2-3 દિવસ જ રોકાવાનું છે. એટલે તો બાજુમાં બહારથી સની જોડેથી શાકભાજી લઈ આવી. તો બધું કરિયાણું કાઢી દઉં એકવાર, તો પછી ડબ્બામાં ભરી દઉં. હવે મૂકી દઈએ. તો બેઠા બેઠા બધું કરિયાણું ભરી દીધું. સુરબીએ લઈ જઈને મૂક્યું, મેં ભર્યું. જે ગામડે લઈ જવાનું છે એ અલગ કરી દીધું. તો મેં બેઠા બેઠા પાલક બી સુધારી લીધી, શાકભાજી તો હમણાં બનાવવાની છે. તો બીજું ગામડે લઈ જવાનું છે એ બેગમાં પેક કરી દીધું છે. ફળ એકલી ભરવાની રહી છે. ખાંડ એકલી ભરી દો. પહેલાં જમવા બનાવી દો, કોઈ ખાંડ તો ભરાઈ જશે. તો આર્યન જતો રહ્યોની છે. તો હવે બનાવવાનું જમવા, પાલકનું શાક અને રોટલી. આજે મને પાલકની ભાજી ખાવાની કે છોકરાને ભાવે છે, એટલે પાલકની ભાજી બનાવી હતી, બટેકા પાલક. તો બ્લોકમાં બની રહેજો ગાઈઝ. ભાજી ધોઈને હવે છે ને વઘારી દો ફટાફટ. અને પછી મોડું થઈ જાય. ફટાકડામાં તો બહુ ફોટે, ધડ ઉડે છે ફટાકડા તો. ભાજી ધોઈ કાઢું. એટલું બટેકા કાપવા બાકી છે. થોડી વાર વાતો કરવા લાગી ગઈ ફોન કરી. માન ઘરે ફોન કર્યો હતો. તો બ્લોગમાં બની રહેજો. મારું જમવા બની ગયું. તો આરે
કપાવા ગયા છે, હજી સુધી આવ્યો નથી. તો સુરભી કહે છે મમ્મી તું જમી લે, એમાં તો પછી જમવું છે. તો મને છે ને મગાયો છે, તો છે ને તવી ઉપર બનાવ્યો તો સરખો નહીં બન્યો. ને ઘઉંની રોટલી બી બનાવી છે, તો હું જમી લઉં. તો આવો આજે પાલક બટેકાનું શાક બનાવ્યું છે, તો હું જમી લઉં.